અને હવે વાત કરીએ ધનતેરસના પર્વની। ધનતેરસના અવસર એટલે આયુર્વેદના દેવતા ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ। ત્યારે આ દિવસે જૂનાગઢના મોટી ધણેજ ગામે એક અનોખો જ માહોલ જોવા મળે છે। વ્રજમી નદીના કાંઠે અને પ્રકૃતિના સાનિધ્યની વચ્ચે મોટી ધણેજ ગામમાં ભગવાન ધન્વંતરીનો આશ્રમ આવેલો છે। ધનતેરસના અવસરે અહીં વિશેષ પૂજા અને યજ્ઞનું આયોજન થાય છે, જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। પ્રચલિત કથા અનુસાર એ ધનતેરસનો જ દિવસ હતો કે જ્યારે આયુર્વેદના દેવતા ધન્વંતરી અમૃત કળશ સાથે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા। ધન્વંતરી જે છે એ કાશીના રાજા તરીકે દીવોદાસ તરીકે એને જન્મ લીધો હતો। પછી લોકોના દુઃખ જોઈ ન શકતા તે પોતે ત્યાંથી નીકળી ગયા અને પરિભ્રમણ કરતાં કરતાં અહીંયા સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્રમાં એને આ વ્રજમી નદીના કિનારે એક ઔષધિનો ખૂબ ભંડાર દેખાણો એટલે પોતે અહીંયા રોકાણા અને પોતે અહીંયા આશ્રમ બાંધી અને રહ્યા છે। મોટી ધણેજ ગામ વ્રજમી કિનારે આવેલું એક ગામ છે। અહીંયા ભગવાન ધન્વંતરીનું સમાધિ સ્થાન અને મંદિર આવેલું છે। ભગવાન મુક્તેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે। અહીંયા સફેદ વડની પણ એક ડાળીઓ છે, જે પરંપરા આપણે પેલો ભોયરો અને જે કંઈ ગિરનારમાં નીકળે એવું એક ભગવાન ધન્વંતરીનું ભોયરું પણ છે। આજની તારીખમાં આનો જે કંઈ અમારો પ્રેમ છે અને અમારો વિશ્વાસ છે અતૂટ છે।